એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરતના ઉમરપાડા વિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે તો ઉમરપાડામાં જે રીતે ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું પહાડી વિસ્તાર હોવાના કારણે પાણી સીધું નદીમાં વહી રહ્યું છે ત્યારે પરિસ્થિતિ અહીંયા સામાન્ય બનતી દેખાઈ રહી છે ઉમરપાડાના તમામ લો લેવલ કોઝવે પરથી પાણી ઉતર્યા છે અને પહાડ પરથી જે પાણી આવી રહ્યા છે તે સીધા જ નદીમાં પ્રવેશ કરી રહ્યા છે ઉમરપાડા તાલુકાના 10 માર્ગો બંધ કરવામાં આવ્યા છે તો વરસાદ બંધ થતા તમામ માર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા છે ઉમરપાડામાં હાલ કેવી પરિસ્થિતિ છે શાહીસ સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે શાહીસ ઉમરપાડામાં જે રીતે ભારે વરસાદના કારણે જનજીવન થોડું અસ્તવ્યસ્ત બનતું દેખાઈ રહ્યું હતું પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય બનતી દેખાઈ રહી છે જે બિલકુલ ઉમરપાડા ખાતે જે રીતના વરસાદી માહોલ જામ્યો હતો અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને તેને લઈને તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું એટલું જ નહીં પરંતુ પાણી ઓસરી જતા હવે માહોલ જે છે તે સામાન્ય જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ઉમરપાડાના તમામ લો લેવલ કોઝવે પરથી પાણી ઉતર્યા છે ઉમરપાડા તાલુકાના 10 માર્ગો બંધ થયા હતા પાણી ઓસરતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે વહેલી સવારે વરસ્યો હતો ધોધમાર વરસાદ તમામ અંતરિયાળ માર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે ઉમરપાડા વિસ્તારની મહુવન કરજણ વીરા નદી ભરપૂર પાણી આવ્યા હતા અને તેને લઈને જે રીતના ઉમરપાડાની અંદર જે રીતના વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જે રીતના તમામ ગામોનો સંપર્ક વિહોણા થઈ ગયા હતા હાલ તો અત્યારે પાણી ઓસરી ચૂક્યું છે અને સામાન્ય પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે તમામ માર્ગો હાલ અત્યારે તંત્ર દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને વાહન વ્યવહાર માટે હવે અવર જવર શરૂ થઈ ચૂકી છે પરંતુ જે રીતના હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી હતી અને તેને લઈને આગાહીના પગલે જે રીતના ઉમરપાડા ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો હતો આ પાટી નીકળ્યો હતું જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી પાણી ભરાવાની સ્થિતિ ઉમરપાડા ખાતે ઠેર ઠેર જોવા મળી હતી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું હવે તાપી નદી ખાતેથી પાણી તમામ ઓસરી રહ્યું છે અને હાલ અત્યારે પાણી ઓસરી જતાની સાથે તંત્રએ રાહતનો અનુભવી લીધો છે જી